ખુશી, છેલ્લે આપની પાસેથી એક પીએસયુ બેંક પર ચર્ચા કરવી છે. અત્યારે જુઓ, ખરીદદારી જે બધા કાઉન્ટર્સ બતાવી રહ્યા છે, યુનિયન બેંક, પીએનબી, એસબીઆઈ, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેંક, કેન બેંક, બધામાં ખાસી મજબૂતી. એને કારણે અત્યારે નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ જોવા જઈએ, જો અત્યારે સેક્ટોરલ ગેનર્સ જેમાં સૌથી વધારે ત્યાં ખરીદારી થઈ રહી છે, અને એક સપોર્ટ બેંક નિફ્ટીના અત્યારના આઉટ પરફોર્મન્સમાં જોઈ રહ્યા છે. કઈ રીતે પીએસયુ બેંક લાંબા ગાળા માટે આપ જોઈ રહ્યા છો, અને કઈ બેંકમાં ફોકસ હોવું જોઈએ? આપણે એઝ અ પેક ઓવરઓલ અગર આપણે પીએસયુ બેંક્સની આપણે વાત કરીશું તો ત્યાં આપણને ઓલરેડી ઘણી સારી આપણને ગ્રોથ જોવા મળી રહી. સાથે અગર આપણે ક્રેડિટ ગ્રોથ અને ક્રેડિટ ક્વોલિટીની અગર આપણે વાત કરીશું તો આપણને આ ક્વાર્ટરના અંદર આપણે ઓલરેડી બધા જ બેંક્સના તરફથી ઇન્ડિયન બેંક કહીએ કે એસબીઆઈ કહીએ કે ફેડરલ બેંક કહીએ, કેનેરા બેંક કહીએ, આપણને બધા જ બેંક્સના તરફથી ઘણી સારી આપણને અહીંયા ક્રેડિટ ક્વોલિટી ગ્રોથ અહીંયા જોવા મળી રહી છે. સાથે જેવી રીતના હમણાં એયુએમ બેઝના અંદર પણ આપણને જે રીતના આપણને ઇન્ક્રીઝ થતા આપણને જોવા મળી રહ્યું, સાથે ટેકનોલોજીના સાથે પણ એમની જે ડેવલપમેન્ટ આવી રહી છે બેંકને આપણને સર્વિસીસને લઈને આપણને ઘણી સારા લેવલ્સ પર અહીંયા જે આપણને જતા પણ જોવા મળી રહી છે. સાથે જેવી રીતના બધા બેંક્સની અગર આપણે ડિપોઝિટ્સની વાત કરીશું તો ડિપોઝિટ્સ એક જે આપણે લાસ્ટ ક્વાર્ટરમાં તો ડિપોઝિટ થોડા મોડરેટ હતા પણ જોવા મળી રહ્યા હતા, પણ જે આપણે જોઈ રહ્યા છે અને ડિપોઝિટ્સ ગ્રોથમાં આપણને ઘણી સારા લેવલ્સ પર હપ્તા આપણે બેંક્સના અકાઉન્ટ જોવા આપણને મળી રહ્યું છે. સાથે અગર આપણે નિમ માર્જિન્સની વાત કરીશું તો નિમ માર્જિન્સના અંદર પણ ઘણી સારી એક અહીંયા આપણને ગ્રોથ અહીંયા જોવા મળી રહી છે, એક્સટ્રેક્શન અહીંયા જોવા મળી રહ્યું છે. પ્રોફિટેબિલિટી ઘણી સારા પહેલા કરતા સુધરી છે. બેલેન્સ શીટ્સના આધારે ઘણી સારી સ્ટ્રેન્થ આવતા આપણને જોવા મળી રહ્યું છે, જેના કારણે આ ક્વાર્ટરમાંથી જેના કારણે આપણે જોયા છે પીએસયુ બેંક્સમાં ઘણી સારી મોમેન્ટમ છે. અને ડિસ્પાઇટ જે આપણે બ્રોડર માર્કેટ્સમાં જે વોલેટિલિટી જોયા છે તો પણ એના પછી પણ અગર આપણે જોઈશું તો પીએસયુ બેંક પરફોર્મન્સ ઘણું આપણને ઇન્સ્યુલેટેડ અને વેલ સસ્ટેન્ડ આપણે જોવા મળ્યું છે. સો એના માટે આપણે લોંગ ટર્મ ફોકસ આપણે ઇન્ડિયન બેંક છે, કેનેરા બેંક છે, આપણે ફોકસ રાખી શકીએ છીએ. તો ઇન્ડિયન બેંક, કેનેરા બેંક લોંગ ટર્મ એક ફોકસમાં રાખી શકો છો.